ભાઈ ભાઈ ભગવાન આવ્યા બીજા જોઈજે હવે. અરે દેવેન્દ્ર હતા તપોની અંદર બોલાવી એવું તો શું કામ કર્યા? હરે બ્રહ્મા આપ જાણો છો છતાં મારા મુખે શા માટે કહો છો? જોઈ ને મેલામાં ફજર ફરતું એમ ફરે હે ને. આને તો કાન બેરા કીરા આવે. આને કોક લઈ જાવ ભાઈ અહીંથી. કોણ છે આ? અરે દેવેન્દ્ર હાલ તમારા મુખે જ સાંભળવા માંગુ છું. અરે તો સાંભળો કે બાર માસથી તે બાર દિવસ નહીં ત્રણ દિવસ ને ફક્ત સાડી ત્રણ ઘડીની અંદર આ ઇન્દ્રનું ઇન્દ્રસ અને પોપટના પાંજરામાં ફક્ત ડોલી રહ્યો છે. તો સામે શિવશંકરના મંદિરની માલિકોર કારા મથારો માન વિષ્ણુની તપસ્યા કરી રહ્યો છે. ત્યાં ઇન્દ્રનું ઇન્દ્રસન ઝડપી માંગે છે. જો આપણી રજા હોય તો પણ ધરતી મસ્તક આપણે માથું નમાઈ જવાનું. નકર પેટ પતળી ખબર ન પડે ભક્તિ ને કપારમાં આવે. લ્યો એમ કે ખાલી ટકો તૂટી ગયો. અરે દેવેન્દ્ર હાલ શું કાંઈ ન જાણો. અરે તો આ વિશે કોણ જાણે છે? એ કાઈ ન જાણું તો કોણ જાણું? એ માનું આ વિશે વિષ્ણુદેવ જરૂર જાણતા છે. અરે તો વિષ્ણુને સમરી હાજર કરો. એલા કેટલાક ને ભેગા કરશે અહીંયા. જય હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવો તો બોલ મોજારી આવો તો બોલ મોજારી આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. અરે ફરમા બોલા વિષ્ણુ આવી યાર. ફરમા વિષ્ણુ આવ્યા. કહો દે બ્રહ્મા અહીં સુધી બોલવાનું કારણ અહીંયા કાક કયો કામ તો દેવેન્દ્ર ને પડ્યા છે. ઇન્દ્ર ભગવાન ને પૈરાસ. કહો દેવેન્દ્ર અહીં સુધી બોલવાનું કારણ હરે વિષ્ણુદા આપ જાણો છો છતાં મારા મુખે શા માટે કહો છો? અરે દેવેન્દ્ર તમારા મુખે સાંભળું. અરે તો સાંભળો કે બાર માસ દિવસ નહીં ત્રણ દિવસ ફક્ત સાડી ત્રણ ઘડીની અંદર આ ઇન્દ્રનું ઇન્દ્રસ અને પોપટના પાંજરામાં ફક્ત ડોલી રહ્યો છે. તો સામે શિવશંકરના મંદિરની માલિકોર કારા મથારો માન વિષ્ણુની તપસ્યા કરી રહ્યો છે. ત્યાં ઇન્દ્રનું ઇન્દ્રસન ઝડપી માંગે છે. જો આપણી રજા હોય તો પણ ધરતી મસ્તક ધરતી મસ્તક આગળ કઈ આવ્યું નથી તમે સમજાવો. અરે દેવેન્દ્ર આ વાત શું કાંઈ ન જાણતો. અરે તો આ વિશે કોણ જાણે છે? મારથી મોટા શંકર જરૂર જાણતા હશે. અરે તો શંકરને સમરી હાજર કરો. હવે કેટલાક ને ભેગા કરવા લાવ. ઓલો નથી જાણતો ઓલો નથી. સોરી ભગવાન બસ બોલાવો. મારા બાપનું ક્યાં ડીઝલ બગડે? બોલાવો ને. અમારા મંદિરમાં આવીને અમને ધમકાવ્યા. અરે નાઈટમાં ફોન કરે તું. કઈ વાંધો નહીં બોલાવો. મારા બાપનું ક્યાં ડીઝલ બગડે? હમણાં ખબર તમારી ઇન્દ્ર દેવની. બોલાવો ભાઈ બ્રહ્મા દેવ. હે આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. હે આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. હે આજે તપોવન મુજાય આજે તપોવન મુજાય વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. હે દેવોના લોકડા ભાંગો બોલે શંકર દેવોના લોકડા ભાંગો રે. લાગો
અરે વતણે દેવ તમે ત્રિલોકપુરી માં જા ધીરે હો તણે દેવ તમે ત્રિલોકપુરી માં જા એવા કપના એ રૂપે રે ભોળાનાથ મળતે હોજી એવા તણે દેવ ચાલ્યા તિલકપુરી મોજા ધીરે હો તણે દેવ ચાલ્યા તિલકપુરી મોજા એવા કપના રૂપે રે ભોળાનાથ મળતો હોજી અરે વા પાર્વતી તમે કૈલાસપુરી માં જા ધીરે હો પાર્વતી તન કૈલાસપુરી માં જા એવા સપના હે રૂપે રે ભોળાનાથ મળતે હોજી હરે વા પાર્વતી હૈલા કૈલાસપુરી મોજા ધીરે હો પાર્વતી હૈલા કૈલાસપુરી મોજા એવા સપના યામીને સ્વામીનાથ મારજો હરે વિગળ ગળતી આવે માં જમરા ધીરે હો ગળ ગળતી આવે માં જમરા એવા સપના એયા પૂરે યજમલ રાય ને હોજી અરે વા રાજા યજમલ તમે દ્વારિકામાં જા ધીરે હો રાજા યજમલ તમે દ્વારિકામાં જા એવો દ્વારિકાનો નાથ દુકડા માંગતે હોજી અરે વાતા તેલે જો સવા તેર લાડુ ધીરે હો તાતલે જો સવા તેર લાડુ એવા પ્રભુને જો મારી પદ તમે જમાજો જી અરે વતને લેજો જડા જમના નાની ધીરે હો તાત લેજો જડા જમના નાની એવો પાવડિયા પોકારી તૈડા માથ લેજો જી અરે રાજા અજમલ તમે દ્વારિકામાં જાઓ દ્વારિકાનો નાથ તમારા જણ ટુકડા ભાંગશે હું કોણ કૈલાસપતિ શિવશંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી આ તમે કોઈના ત્યાં નથી ને થવાના નથી બાપા અને કાક લાંબી બાઈના બુસ્કોટ પહેરતા જાઓ આ ટાઈટ કેવી પડે ફીંડલું ભરી જાઓ કેમ પણ મહાદેવ રતુ બાપુનું માથું ભાંગ્યું ને તો એમ છે દીકા શું છે એમાં પાટુમાં ઢોર નાખતો ને બધું ના ના હા હાલ હાલ ક્યાં ગણે ઊભો નથી થવું હવે ભાગવું હે હવે ભાગીને ટાઈમ થઈ ગયો આપણો ઇન્દ્ર ભગવાન તો જો મારા બાપ ભાઈ હાલ હાલ ટેકો દો પેલેથી અવાજ ખરા હી થઈ તમે બહાર ગયા ત્યાં મને મંદિર બારો કાઢે એમ તો બાજાવ ગયો ત્યારે તો સારું લે હું તો કેદુનો સહન કરું આ શિવશંકરે સપના આપ્યા તો હાલ સાધુ માં તમને સપનાની વાત કરું અય ગુરુજી મહારાજ હાઉ
શું શું અરે બાપુ મને સપના આવ્યા. કોઈને કીધું? હું કહું? આ બધાને ભેગા શું કર્યા હતા અહીંયા? મેં થોડા આ કર્યા. ઇન્દ્ર ભગવાન, વિષ્ણુ ભગવાન, મહાદેવ ટાઈટના આઠે ટકો ખાધો. મને કાંઈ ખબર નથી. શું તમે લિંક થઈ ગયા? તમને કાંઈ ખબર નથી? અમને સટર પટર કરી નાખ્યું બધું. એવું બધું થઈ ગયું. ઇન્દ્ર ભગવાન કેવી ફરફડોરી ફરતા. પવન શક્તિનો પંખો એક ધીરો ફરતો હોય છે એવું ઉપડ્યું બધું. પછી કે તે માપે લડતા હોય તો આમ હા હોય દીકા. હું કીધું તમને મહાદેવે? શિવશંકરે કીધું કીધું અજમલરાય તમે દ્વારકા જાઓ, દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. જો 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 અને દ્વારકા જવાના હો. લોતો કઈ તમે દ્વારકા જવાના છો? હા. દીકા હા બિસ્તરા પોટલા બાંધી લઈને દ્વારકા ભેગી ના થઈ જાય. કા શું કામ હવે આ નથી રહેવું. શું કામના દીકરા મારી નાખે ત્યાં તારા ડોહા. એમ હવે દ્વારકા ભેગી ના થઈ જાય, મંદિરમાં તાળા મારી દેવી ના. કાંઈ વાંધો રાજવા નહીં. ખાવા દ્વારકા જવું હોય. હાલો હાલો ભટ્ટરાજ હા અમે દ્વારકા આવી છીએ. વાંધો નહીં. હાલો હાલો ઘૂંઘરું પડખે રાખીને બોલો ને તો ત્રીજો જણો સાંભળે. વાંધો નહીં. હા હા. તું અખંડ તપસ્યા મેં આદરે